પૂજા વિદ્યાલય CTM અમદાવાદ વિડિયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો આપણે DNA કુંતલનું પેકેજિંગ થિયરી જોવાની છે. તો હવે આપણે DNA કુંતલના પેકેજિંગની વાત કરીએ તો એમાં બે પ્રકારના પ્રશ્નો પૂછાય છે. એમાં એક પ્રશ્ન એવો છે કે લાક્ષણિક સસ્તન કોષના DNAની લંબાઈની ગણતરી કરો. એમાં આ વખતે નીટમાં આ પ્રશ્ન પૂછાયો હતો, તો એમાં આપણે ગણતરી કરવાની છે. લાક્ષણિક સસ્તન કોષના DNAની લંબાઈની ગણતરી કરો. આવો પ્રશ્ન પૂછાય તો આપણે ગણતરી કરવાની, 2 માર્ક્સમાં મુકાય. અને આ વખતે તો નીટના પેપરમાં પણ આ પ્રશ્ન આપણો પૂછાઈ ગયો છે, સસ્તનના DNAની લંબાઈની. તો તમે જુઓ, આપણે લખવાનું એમાં કે ભાઈ DNA આપણે જુઓ એમાં એવી રીતે બતાવવાનું કે ભાઈ DNA બે ક્રમિક ન્યુક્લિયોટાઇડ કે જે આપણે N બેઝ કહીએ છીએ, જોડ વચ્ચેનું અંતર બરાબર. તો તમે જો બે જોડ વચ્ચેનું અંતર આપણે હમણાં ગયા લેક્ચરમાં જોયું હતું, 0.34 નેનોમીટર બરાબર 10⁻⁹ મીટર. ઓકે, સારું. હવે DNAમાં કુલ ન્યુક્લિયોટાઇડ N બેઝની જોડીઓની આપણે વાત કરીએ તો આપણે શું લખીશું એમાં? તો આપણે લખીશું 6.6 × 10⁹ પર બેઝ લખવું હોય તો આપણે લખીએ ને, પર બેઝ માઇનસ બેઝ પેર, અને આપણે બેઝ પેર કહીએ છીએ. આથી DNAની લંબાઈ તો 6 × 10⁹ બરાબર ને, બેઝ પર ઇન્ટુ 0.34 × 10⁻⁹ મીટર પર બેઝ. તો બરાબર કેટલા થશે? બરાબર આપણે જોઈએ તો 2.2 મીટર થાય. 2.2 મીટર થાય. તો આ વખતે નીટમાં આ પ્રશ્ન પૂછાય, વિકલ્પમાં તો 2.2 મીટર. કુલ લંબાઈ લખવી હોય આપણે તો 6.6 × 10⁹ પર બેઝ. તો DNAમાં કુલ ન્યુક્લિયોટાઇડની જોડીઓ છે, અને DNAની 2 ક્રમિક ન્યુક્લિયોટાઇડ વચ્ચેનું અંતર કેટલું હતું? 0.34 નેનોમીટર. પણ એને મીટરમાં કન્વર્ટ કરીએ તો આપણે લખીએ ને 0.34 × 10⁻⁹ મીટર બેઝ પર પ્રતિ. તો કેટલો જવાબ આવશે? 2.2 મીટર. બરાબર. તે આપણે પછી નીચે બતાવવાનું કે તે 10⁻⁶ મીટર લંબાઈ ધરાવતા કોષ કેન્દ્રમાં સમાયેલ છે.
સમાયેલ છે એવું આપણે બતાવવાનું. બરાબર. તો આવો પ્રશ્ન પૂછાય છે. હવે આપણે એવી રીતે પૂછાય છે કે આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય કોષમાં ડીએનએ કુંતલનું પેકેજિંગ સમજાવો. આપણે પ્રશ્ન કેવી રીતે પૂછાય છે? આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય કોષમાં ડીએનએ કુંતલનું પેકેજિંગ સમજાવો. તો મિત્રો આપણે સૌ પ્રથમ આદિકોષ કેન્દ્રીય કોષમાં જનીન દ્રવ્યનું આયોજન કેવું છે એ પહેલાં તો બતાવવું પડે. પહેલાં કોની વાત કરવાની? આદિકોષ કેન્દ્રીય કોષની. ત્યાર પછી આપણે સુકોષ કેન્દ્રીય કોષ લઈશું. તો પહેલાં આદિકોષ કેન્દ્રીય કોષની આપણે વાત કરીએ તો તમે જો આદિકોષ કેન્દ્રીય કોષની આપણે વાત કરીએ તો આપણે પહેલાં સૌ પ્રથમ આપણે કોની ચર્ચા કરવાની? તો સૌ પ્રથમ આપણે આદિકોષ કેન્દ્રીય કોષમાં આદિકોષ કેન્દ્રીય કોષમાં જનીન દ્રવ્યનું આયોજન કેવું છે એ પહેલાં જોવું પડે. બરાબર. તો આદિકોષ કેન્દ્રીય કોષ તરીકે ઉદાહરણ તરીકે આપણે લઈશું ઈ કોલાઈ. શું લઈશું? ઈ કોલાઈની આપણે વાત કરીએ તો ઈ કોલાઈમાં સુયોજિત કોષ કેન્દ્ર અને કોષ કેન્દ્ર પટલનો તો શું હોય? અભાવ. તમે એમાં જુઓ તો તમને કોષ કેન્દ્ર, સુવિકસિત કોષ કેન્દ્ર અને કોષ કેન્દ્ર પટલનો શું જોવા મળે? અભાવ. કોષ કેન્દ્ર પટલનો શું હોય? અભાવ. ઓકે. આમ છતાં તેના કોષમાં ડીએનએ પૂર્ણરૂપે ફેલાયેલું નથી. આની અંદર ડીએનએ પૂર્ણરૂપે ફેલાયેલું નથી. આવી પરિસ્થિતિ છે છતાં પણ ડીએનએ પૂર્ણરૂપે ફેલાયેલું નથી. આપણે પહેલાં જોઈએ તો આદિકોષ કેન્દ્રીય કોષ તરીકે ઉદાહરણ તરીકે ઈ કોલાઈ લઈએ તો એની અંદર સુયોજિત કોષ કેન્દ્ર અને કોષ કેન્દ્ર પટલનો શું છે? અભાવ. આમ છતાં તેના કોષમાં ડીએનએ પૂર્ણરૂપે ફેલાયેલું નથી. હવે કોષ કેન્દ્ર નથી, કોષ કેન્દ્ર પટલ નથી. આવી પરિસ્થિતિ હોવા છતાં ડીએનએ પૂર્ણરૂપે એમાં ફેલાયેલું નથી. આમ તો ખરેખર હોવું ના જોઈએ. કોષ કેન્દ્ર નથી, કોષ કેન્દ્ર પટલ નથી, તો પૂર્ણ રીતે ફેલાયેલું હોવું જોઈએ, પણ ફેલાયેલું નથી. ઈ કોલાઈમાં ઋણ વીજભારિત ડીએનએ કેટલાક ધન વીજભારિત પ્રોટીન સાથે જોડાઈ કોષરસમાં એક જગ્યા પર સ્થાપિત થાય છે. આ ઈ કોલાઈની અંદર ઋણ વીજભારિત ડીએનએ કેટલાક ધન વીજભારિત પ્રોટીન સાથે જોડાઈ કોષરસમાં એક જગ્યા પર શું થાય છે? સ્થાપિત થાય છે. અને સ્થાપિત થાય છે તેને શું કહેવામાં આવે છે? ન્યુક્લિયોઇડ. શું કહેવામાં આવે છે? ન્યુક્લિયોઇડ કહીએ છીએ આપણે તેને ન્યુક્લિયોઇડ કહેવામાં આવે છે. પ્રોટીન સાથે જોડાઈ કોષરસમાં એક જગ્યાએ શું થશે? સ્થાપિત થાય છે. કારણ કે કોષ કેન્દ્ર નથી, કોષ કેન્દ્ર પટલ નથી. તો ઋણ વીજભારિત ડીએનએ કેટલાક ધન વીજભારિત પ્રોટીન સાથે જોડાઈને એક બાજુ પડ્યું રહે છે કોષરસમાં, જેને આપણે શું કહીએ છીએ? ન્યુક્લિયોઇડ. હવે આ ન્યુક્લિયોઇડમાં ડીએનએ મોટી કડી સ્વરૂપે આયોજિત હોય છે અને આ કડી પ્રોટીન દ્વારા જોડાયેલી હોય છે. આ રચનાને શું કહેવામાં આવે છે? ન્યુક્લિયોપ્રોટીન પુંજ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ન્યુક્લિયોપ્રોટીન પુંજ કહેવામાં આવે છે, જેમાં હિસ્ટોન પ્રોટીનનો શું હોય છે? અભાવ હોય છે. તો તમે જુઓ મિત્રો, આ જ ન્યુક્લિયોઇડની આપણે વાત કરીએ તો આ ન્યુક્લિયોઇડ જે છે એ ન્યુક્લિયોઇડમાં ડીએનએ મોટી કડી સ્વરૂપે આયોજિત હોય છે અને પ્રોટીન દ્વારા તે જોડાયેલી છે. તો એ રચનાને આપણે શું કીધું? ન્યુક્લિયોપ્રોટીન પુંજ. ન્યુક્લિયોપ્રોટીન પુંજ કહેવામાં આવે છે.
આની અંદર હિસ્ટોન પ્રોટીનનું શું જોવા મળે છે? હિસ્ટોન પ્રોટીનનો અભાવ હોય છે. તો મિત્રો આ કોની વાત કરીએ આપણે? આદિકોષ કેન્દ્રી. પ્રશ્ન એવો છે આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી કોષમાં ડીએનએ કુંતલનું પેકેજિંગ સમજાવો. તો આપણે આદિકોષ કેન્દ્રીની તો વાત પૂરી કરી. હવે આપણે જોવાની છે સુકોષ કેન્દ્રીની વાત કરવાની છે. કોની વાત કરવાની છે? સુકોષ કેન્દ્રીની આપણે વાત કરવાની છે. તો આપણે સુકોષ કેન્દ્રીની વાત કરીએ. સુકોષ કેન્દ્રીની આપણે વાત કરીએ. તો સુકોષ કેન્દ્રી કોષમાં જનીન દ્રવ્યનું આયોજન કેવું હોય છે? તો તેમાં જનીન દ્રવ્યનું આયોજન જટિલ અને રંગસૂત્ર દ્રવ્ય તેમજ રંગસૂત્ર સ્વરૂપે આપણને જોવા મળે છે. જેમાં આપણને હિસ્ટોન પ્રોટીનની આપણે વાત કરીએ તો હિસ્ટોન ધન વીજભારિત પ્રોટીનના સમૂહ તરીકે આવેલા છે. આની અંદર આપણને હિસ્ટોનની વાત કરીશું આપણે. હિસ્ટોન તો હિસ્ટોન પ્રોટીનની આપણે વાત કરીએ તો હિસ્ટોન પ્રોટીનની આપણે વાત કરીએ તો હિસ્ટોન ધન વીજભારિત પ્રોટીનના સમૂહ તરીકે આવેલા છે. ધન વીજભારિત. જ્યારે પહેલામાં તો હિસ્ટોનનો અભાવ હતો. ધન વીજભારિત પ્રોટીનના સમૂહ તરીકે આવેલા છે. આ પ્રોટીનનો વીજભાર તેમાં સમાવેશ પાર્શ્વ શૃંખલામાં આવેલા એમિનો એસિડની બહુલકતા પર આધાર રાખે છે. શાની પર આધાર રાખે છે? બંને બાજુએ જે શૃંખલાઓમાં આવેલા જે એમિનો એસિડ છે એની બહુલકતા પર આધાર રાખે છે. તો હિસ્ટોન પ્રોટીનમાં સૌથી વધુ માત્રામાં આની અંદર સૌથી વધુ માત્રામાં પરીક્ષામાં પૂછાય છે સૌથી વધુ માત્રામાં કયા આલ્કલી એમિનો એસિડ છે? તો લાઇસિન અને આર્જેનિન છે. બંને એમિનો એસિડ તેની પાર્શ્વ શૃંખલા પર ધન વીજભાર ધરાવે છે. કયો વીજભાર ધરાવે છે? ધન વીજભાર ધરાવે છે. આ હિસ્ટોનના 8 અણુના સંગઠનને કેટલા અણુ? 8. કેટલા છે? 8 અણુના સંગઠનને શું કહેવામાં આવે છે? તો આવા 8 અણુના સંગઠનને હિસ્ટોન ઓક્ટામર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? હિસ્ટોન ઓક્ટામર કહેવામાં આવે છે. હિસ્ટોન ઓક્ટામર કહે છે. ઋણ વીજભારિત ડીએનએ ધન વીજભારિત હિસ્ટોન સાથે વીંટળાય છે. ઋણ વીજભારિત ડીએનએ ઋણ વીજભારિત ડીએનએ એ ધન વીજભારિત હિસ્ટોન સાથે વીંટળાતા કોની સાથે વીંટળાય છે? આ ધન વીજભારિત ડીએનએ એ ઋણ વીજભારિત ડીએનએ ધન વીજભારિત હિસ્ટોન સાથે વીંટળાય છે. હિસ્ટોન સાથે વીંટળાય છે ત્યારે જે રચના બને જેને ન્યુક્લિયોઝોમ કહેવામાં આવે છે. ન્યુક્લિયોઝોમ કહેવામાં આવે છે. એક લાક્ષણિક ન્યુક્લિયોઝોમ એક લાક્ષણિક
ન્યુક્લિયોઝોમની આપણે વાત કરીએ તો તે ડીએનએ કુંતલ, એક લાક્ષણિક ન્યુક્લિયોઝોમ ડીએનએ કુંતલ 200 બેઝ જોડ ધરાવે છે. 200 બેઝ જોડ ધરાવે છે, યાદ રાખજો મિત્રો. તમે જુઓ અહીંયા આપણને આખું વિખરાયેલો ન્યુક્લિયોઝોમની રચના આપણને બતાવેલી જ છે. જુઓ છે ન્યુક્લિયોઝોમની રચના કેવી રીતે બની છે. આ ઋણ વીજભારિત શું છે? ડીએનએ. ઋણ વીજભારિત શું છે? ડીએનએ છે. એ ધન વીજભારિત હિસ્ટોન સાથે વીંટળાઈ જાય છે. તમે જુઓ આ શું છે? હિસ્ટોન. એની સાથે શું થાય છે? વીંટળાઈ જાય છે. ઋણ વીજભારિત ડીએનએ ધન વીજભારિત હિસ્ટોન સાથે વીંટળાતા બનતી રચનાને શું કહેવામાં આવે છે? ન્યુક્લિયોઝોમ. આ જે છે એ શું છે? હિસ્ટોન ઓક્ટામર. આપણે જોયું હિસ્ટોન ઓક્ટામર આપણે કોને કહેતા હતા? હિસ્ટોનના 8 અણુના સંગઠનને આપણે શું કહેતા હતા? હિસ્ટોન ઓક્ટામર. અને આ ઋણ વીજભારિત ડીએનએ છે જે ધન વીજભારિત હિસ્ટોન સાથે વીંટળાતા બનતી આખી રચનાને ન્યુક્લિયોઝોમ કહેવાય. તો આવા એક લાક્ષણિક ન્યુક્લિયોઝોમ ડીએનએ કુંતલ કેટલી બેઝ જોડ ધરાવે છે? 200. કેટલી ધરાવે છે? 200. હવે કોષ કેન્દ્રમાં આવેલા ન્યુક્લિયોઝોમના આવા ઘણા પુનરાવર્તિત એકમો હોય. કોષ કેન્દ્રમાં આવેલા ન્યુક્લિયોઝોમના આવા ઘણા પુનરાવર્તિત એકમો હોય જેને ક્રોમેટીન કહેવામાં આવે છે. જેને શું કહેવામાં આવે છે? ક્રોમેટીન. જે અભિરંજિત થયેલી એક તંતુ જેવી રચના છે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં આપણે આ ક્રોમેટીનમાં આવેલા ન્યુક્લિયોઝોમને આપણે જોઈએ તો દોરીમાં પરોવેલા મણકા જેવી રચના જોવા મળે છે. જુઓ અહીંયા તમને જોવા મળે છે. દોરીમાં પરોવેલા મણકા જેવી રચના જોવા મળે છે. ફરી એકવાર કોષ કેન્દ્રમાં આવેલા ન્યુક્લિયોઝોમના આવા ઘણા પુનરાવર્તિત એકમો, આ ન્યુક્લિયોઝોમ છે, આવા ઘણા બધા આના એકમો પુનરાવર્તિત થતા હોય છે જેને ક્રોમેટીન કહેવાય. શું કહેવાય? ક્રોમેટીન. અને આ ક્રોમેટીન એક અભિરંજિત થયેલી તંતુ જેવી રચના છે. અને આને તમે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જુઓ તો ન્યુક્લિયોઝોમમાં દોરીમાં પરોવેલા મણકા જેવા દેખાય છે. કેવા દેખાય છે? દોરીમાં પરોવેલા મણકા જેવા દેખાય છે. તો ક્રોમેટીનમાં આવેલા ન્યુક્લિયોઝોમ વધુ સંગઠિત થઈ શું બનાવે છે? ક્રોમેટીન તંતુ બનાવે છે. કોષ વિભાજનની વાજનાવસ્થા દરમિયાન ક્રોમેટીન વધુ ગૂંચળામય અને સંગઠિત થઈ. હવે આ ક્રોમેટીન વધુ શું થશે? ગૂંચળામય બની જશે અને સંગઠિત થઈને કોની રચના કરે છે? રંગસૂત્રોની રચના કરે છે. મિત્રો કોની રચના કરે છે? રંગસૂત્રોની રચના કરે છે. તો આવા આપણે ઉચ્ચ સ્તરે ક્રોમેટીનના પેકેજિંગ માટે વધારાના પ્રોટીન જૂથને સામૂહિક રીતે જોઈએ તો તેને NHC કહેવામાં આવે છે, જેને આપણે નોન હિસ્ટોન ક્રોમોઝોમલ કહીએ છીએ. NHC પ્રોટીન કહેવામાં આવે છે. રંગસૂત્રના બંધારણમાં DNA અને હિસ્ટોન સમપ્રમાણમાં, જ્યારે RNA અને બિન હિસ્ટોન બદલાતા પ્રમાણમાં હોય છે. આ ખાસ યાદ રાખવાનું મિત્રો. આપણે આ ખાસ યાદ રાખવાનું છે કે રંગસૂત્રના બંધારણમાં DNA અને હિસ્ટોન સમપ્રમાણમાં હોય છે. જ્યારે RNA અને બિન હિસ્ટોન બદલાતા પ્રમાણમાં હોય છે.
આપણે લાક્ષણિક કોષ કેન્દ્રમાં ક્રોમેટીનના વિસ્તારની આપણે વાત કરીએ. લાક્ષણિક કોષ કેન્દ્રમાં ક્રોમેટીન વિસ્તારની આપણે વાત કરીએ તો ક્રોમેટીન વિસ્તારની આપણે વાત કરીએ તો હું યુક્રોમેટીનની વાત કરું. યુક્રોમેટીન અને બીજી છે હિટ્રોક્રોમેટીન. એમાં યુક્રોમેટીનની આપણે વાત કરીએ તો તે શિથિલ રીતે ગોઠવાયેલો અને આછા રંગથી અભિરંજિત થતો વિસ્તાર છે. જ્યારે અહીંયા જોઈએ તો તે ગાઢ રીતે ગોઠવાયેલા ઘેરા રંગથી અભિરંજિત થતો વિસ્તાર છે. પ્રત્યાંકન માટે એટલે કે ડીએનએમાંથી મેસેન્જર આરએનએ બનવું એ પ્રત્યાંકન માટે સક્રિય ક્રોમેટીન વિસ્તાર છે. જ્યારે અહીંયા પ્રત્યાંકન માટે નિષ્ક્રિય ક્રોમેટીન વિસ્તાર છે. પ્રત્યાંકન માટે નિષ્ક્રિય ક્રોમેટીન વિસ્તાર છે. આપણે પ્રત્યાંકનવાળી થિયરી ભણવાની છે, પાછળ જોઈશું. ડીએનએમાંથી શું બનાવવાનું છે? મેસેન્જર આરએનએ. તો અહીંયા આપણે યુક્રોમેટીન અને હિટ્રોક્રોમેટીનની આપણે અહીંયા વાત કરી છે. તો આપણે મિત્રો અહીંયા ડીએનએનું પેકેજિંગ કુંતલ આ રીતે વ્યવસ્થિત રજૂ કરવાનું છે. ડીએનએના કુંતલના પેકેજિંગમાં આદિકોષ કેન્દ્રીય કોષનું બતાવી દેવાનું, ત્યાર પછી સુકોષ કેન્દ્રીય કોષની વાત કરવાની. એમાં પહેલાં એના જનીનદ્રવ્યને બતાવવાનું, પછી હિસ્ટોન પ્રોટીનની વાત કરવાની. હિસ્ટોન પ્રોટીનમાં કયા એમિનો એસિડ છે, બંને એમિનો એસિડની વાત કરવાની છે, લાઇસિન અને આર્જિનિનની. ત્યાર પછી હિસ્ટોન ઓક્ટોમર બનાવવાનું છે. ત્યાર પછી ન્યુક્લિયોઝોમ બનશે. ત્યાર પછી ક્રોમેટીનમાંથી કોનું નિર્માણ થશે? ક્રોમેટીન તંતુનું. ત્યાર પછી શું બનશે? રંગસૂત્ર. અને રંગસૂત્રના બંધારણમાં ડીએનએ અને શું આવેલું છે? હિસ્ટોન. આરએનએનું અને બિન હિસ્ટોન એ બદલાતા પ્રમાણમાં હોય છે. એને અનુલક્ષીને આપણે જોઈએ તો લાક્ષણિક કોષ કેન્દ્રમાં ક્રોમેટીનના વિસ્તારની વાત કરવાની છે. એમાં યુક્રોમેટીન અને હિટ્રોક્રોમેટીન બતાવવાનું છે. તો આટલું આપણે ડીએનએ કુંતલના પેકેજિંગમાં લખવાનું છે. સૌથી અગત્યની થિયરી છે મિત્રો. આના પછી મિત્રો આવે છે જનીનદ્રવ્ય માટેની શોધ. એમાં પ્રશ્ન એવી રીતે પૂછાય છે, ગ્રિફિથનો પ્રયોગ અને તે આધારે રૂપાંતરણ સિદ્ધાંત વર્ણવો. આપણને એ રીતે પ્રશ્ન પૂછાય છે. જનીનદ્રવ્ય માટેની શોધ આપણો ટોપિક છે. એને આ પ્રશ્ન એવી રીતે પૂછાય છે, ગ્રિફિથનો પ્રયોગ અને તે આધારે રૂપાંતરણ સિદ્ધાંત વર્ણવો. તો આપણે આની અંદર જોવાનું છે ગ્રિફિથના પ્રયોગની અંદર ફ્રેડરિક ગ્રિફિથ વૈજ્ઞાનિકે 1928માં સ્ટ્રેપ્ટોકોકસ નિમોનિયાની
બેક્ટેરિયા દ્વારા ઉંદર પર શ્રેણીબદ્ધ પ્રયોગો કર્યા. એને શ્રેણીબદ્ધ પ્રયોગો કર્યા એમાં તમે જુઓ એને શું કર્યું છે, ન્યુમોકોકસ બેક્ટેરિયા છે, આ બેક્ટેરિયાની 2 જાત છે. એક છે એસ જાત અને બીજી છે આર જાત. આ સ્મૂધ છે, સુવાળી છે, અને આ ખરબચડી છે સપાટી એની. એમાં આ જે છે એ ઝેરી છે અને આ જે છે બિનઝેરી છે. બિનઝેરી છે, બરાબર. હવે આ જે ઝેરી છે એ પોલિસેકેરાઇડનું બનેલું સુવાળું કવચ ધરાવે છે. પોલિસેકેરાઇડનું બનેલું શું ધરાવે છે, એટલે કે શ્લેષમાં આવેલો છે, એના કારણે સુવાળી છે. પોલિસેકેરાઇડ યુક્ત સુવાળું કવચ ધરાવે છે. સુવાળું કવચ ધરાવે છે. એટલે કે લીસી ચળકતી કોષોની વસાહત રચે છે. બીજું છે કે તેમના ઝેરી દ્રવ્યથી ન્યુમોનિયાનો ચેપ લાગુ પડે છે. આપણે આર જાતની વાત કરીએ તો તેમાં પોલિસેકેરાઇડનું કવચ નથી. એટલે સપાટી તો કેવી છે, ખરબચડી. ઓકે. બીજું છે તે ઝેરી દ્રવ્ય સર્જતા નથી. પરિણામે ન્યુમોનિયા થતો નથી. પરિણામે ન્યુમોનિયા થતો નથી. બરાબર. તો આવા ન્યુમોકોકસની 2 જાત લીધી છે, એસ જાત અને આર જાત. હવે તમે જુઓ આને પ્રયોગો કર્યા અને પરિણામો મેળવ્યા તો શું મળ્યું છે તે જોવાનું છે આપણે. તો ઉંદરને, બરાબર સાંભળજો, ઉંદરને એસ જાત એટલે કે કઈ ઝેરી જાત ન્યુમોકોકસ બેક્ટેરિયા વડે ચેપગ્રસ્ત કરવામાં આવ્યા ત્યારે ઉંદર ન્યુમોનિયાના ચેપથી મૃત્યુ પામ્યા. ઓકે. ફરી ઉંદરને એસ જાત એટલે ઝેરી ન્યુમોકોકસ બેક્ટેરિયા વડે ચેપગ્રસ્ત કરવામાં આવ્યા ત્યારે ઉંદર શું થયા, ન્યુમોનિયાથી શું થયા, મૃત્યુ પામ્યા. ઓકે. શાની વાત કરી, એસ જાત. હવે ઉંદરને આર જાત ન્યુમોનિયા બેક્ટેરિયાથી અસરગ્રસ્ત કરવામાં આવ્યા ત્યારે ન્યુમોનિયા થયો નહીં. આમાં થયો અને આમાં થયો નહીં. હવે શું કર્યું, એસ જાત ઉંદરમાં અંતઃક્ષેપણ કર્યું તો ઉંદર મૃત્યુ પામે. આર જાત ઉંદરમાં અંતઃક્ષેપણ કર્યું તો ઉંદર જીવતા રહ્યા. ખ્યાલ આવી ગયો. આપણે આવું કહી શકીએ કે ભાઈ એસ જાત શામાં દાખલ કરી, ઉંદરમાં અંતઃક્ષેપણ કર્યું તો ઉંદર શું થયા, મૃત્યુ પામ્યા. ઉંદર મૃત્યુ પામે. આર જાત ઉંદરમાં અંતઃક્ષેપણ કર્યું તો ઉંદર જીવતા રહ્યા. ઓકે. આટલું કામ કર્યું. હવે શું થયું, હવે ગરમીથી મૃત કરેલ
ગરમીથી મૃત કરેલ એસ જાત ન્યુમોકોકસ બેક્ટેરિયા ઉંદરમાં દાખલ કરવાથી ઉંદરને ન્યુમોનિયા લાગુ પડતો નથી, ઉંદરનું મૃત્યુ ન થયું. તમે જો આને ગરમીથી મૃત કરેલ એસ જાત ન્યુમોકોકસ બેક્ટેરિયા ઉંદરમાં દાખલ કરવાથી ઉંદરને ન્યુમોનિયા લાગુ પડતો નથી, એટલે કે ઉંદર મૃત્યુ પામ્યા નહીં. બરાબર. તો હું એવું કહી શકું ને કે એસ જાત તો કઈ એસ, પણ ગરમીથી મૃત કર્યા. શાનાથી? ગરમીથી મૃત કર્યા. ઓકે. અને ઉંદરમાં અંતઃક્ષેપણ કર્યું તો શું થયું? ઉંદર જીવંત રહ્યા. પછી ચોથા નંબરના સ્ટેપમાં એમને શું કર્યું? ગરમીથી મૃત કરેલ એસ જાત અને જીવંત આર જાતના ન્યુમોકોકસનું મિશ્રણ ઉંદરમાં દાખલ કર્યું તો ઉંદર મૃત્યુ પામ્યા. તો ઉંદર શું થયું? મૃત્યુ પામ્યા. આપણે લખીએ એસ જાત કઈ? ગરમીથી મૃત. બરાબર. પ્લસ જીવંત આર જાત, આ બે ભેગું કર્યું. બરાબર. કમ્પ્લીટ આ બે ભેગું કર્યું. અને પછી ઉંદરમાં શું કર્યું? એને એસ જાત ગરમીથી મૃત પામેલા અને જીવંત આર જાત ઉંદરમાં શું કર્યું? અંતઃક્ષેપણ કર્યું. તો અંતઃક્ષેપણ કરવાથી શું થયું? તો ઉંદર શું થયા? મૃત્યુ પામ્યા. હવે આ મૃત ઉંદરમાંથી ગ્રિફિથે જીવંત એસ જાત ન્યુમોકોકસ બેક્ટેરિયા પ્રાપ્ત કર્યા. તો ગ્રિફિથે તારણ આપ્યું કે આર જાત ન્યુમોકોકસ બેક્ટેરિયા કોઈ પણ રીતે ગરમીથી મૃત કરેલા એસ જાત ન્યુમોકોકસ બેક્ટેરિયા દ્વારા શું થયા? રૂપાંતરિત થયા. તારણ મેળવ્યું કે આર જાત ન્યુમોકોકસ બેક્ટેરિયા કોઈ પણ રીતે ગરમીથી મૃત કરેલા એસ જાત ન્યુમોકોકસ બેક્ટેરિયા દ્વારા શું થયા હશે? રૂપાંતરિત થયા. અને એના ઉપરથી રૂપાંતરણ સિદ્ધાંત નામ આપ્યું કે ભાઈ ગરમીથી મૃત એસ જાતમાંથી કોઈક રૂપાંતરણ તત્વ આર જાત ન્યુમોકોકસમાં સ્થાનાંતરિત થાય છે. તેથી આર જાત લીસા પોલિસેકેરાઇડનું આવરણ નિર્માણ કરી કેવી બની જાય છે? ઝેરી બની જાય છે. હવે આર જાત ઉપર આમ તો ક્યાં હતું પોલિસેકેરાઇડનું આવરણ? હવે શું થઈ જશે? એવું કહે છે કે પોલિસેકેરાઇડનું આવરણનું નિર્માણ કર્યું અને પોતે કેવા બની ગયા? ઝેરી બની જાય છે. તો જનીનિક દ્રવ્યનું રૂપાંતરણ થવાથી જ આર જાતના લક્ષણોમાં શું જોવા મળ્યો? બદલાવ જોવા મળ્યો. આવું ગ્રિફિથના પ્રયોગ અને તેના પરિણામો અને તેના તારણો પ્રાપ્ત થયા. ઓકે. હવે આવતા લેક્ચરની અંદર આપણે ગ્રિફિથના રૂપાંતરણ સિદ્ધાંતની જૈવરાસાયણિક પ્રકૃતિ નક્કી કરવા માટેના પ્રાયોગિક કાર્યની જે સમજૂતી આપી છે તે જોઈશું. ત્યાં તો અત્યારે હાલ જ જોઈ લઈએ. ચલો ને, તમે જુઓ. હવે આ પ્રયોગ તો કર્યો, તો ગ્રિફિથને સમજૂતીને સમર્થન આપતા કેટલાક પ્રાયોગિક પુરાવા આવ્યા છે. તો એમાં એવું છે કે ઓસ્વાલ્ડ એવરી, કોલિન મેકલિયોડ અને મેકલિન મેકકાર્ટી 1933 અને 34માં જોઈએ તો એવા આ વૈજ્ઞાનિકોએ ગ્રિફિથના પ્રયોગને આધારે રૂપાંતરણ સિદ્ધાંતની જૈવરાસાયણિક પ્રવૃત્તિને નક્કી કરવા કેટલાક પ્રાયોગિક બાબતો રજૂ કરી. નંબર 1, તો ગરમીથી મૃત એસ જાતના ન્યુમોકોકસ કોષમાંથી શુદ્ધિકૃત જૈવ રસાયણો પ્રોટીન, આરએનએ, ડીએનએ વગેરે પૈકી તેઓએ કયું દ્રવ્ય જીવંત આર જાતના ન્યુમોકોકસ કોષનું એસ જાતના કોષોમાં રૂપાંતરણ કરે છે તે જોયું. તેઓએ શોધ્યું કે પ્રોટીનનું પાચન કરતા પ્રોટીએજ ઉત્સેચકો અને આરએનએનું પાચન કરતા આરએનએજ ઉત્સેચક આ રૂપાંતરણ પર અસર કરતા નથી.
આથી રૂપાંતરણ માટે પ્રોટીન કે આરએનએ નથી. તેઓએ દર્શાવ્યું કે ડીએનએ જ દ્વારા ડીએનએનું પાચનથી આ રૂપાંતરણ પ્રક્રિયા શું થાય છે? અવરોધાય છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે ડીએનએ રૂપાંતરણ માટે જવાબદાર છે. તો ઓસ્વાલ એવરી, મેક્લિઓડ અને મેકકાર્ટીએ શોધ્યું કે એસ જાત નિમોકોકસ બેક્ટેરિયાનું એકલું ડીએનએ જ આર જાતના નિમોકોકસ બેક્ટેરિયાને શું કરે છે? રૂપાંતરિત કરે છે. માટે સ્પષ્ટ થાય છે કે ડીએનએ શું છે? જનીનદ્રવ્ય છે. ઓકે, તો મિત્રો ડીએનએ જનીનદ્રવ્ય છે એ સમજાવવા માટે આપણને હર્સી અને ચેઝે બ્લેન્ડિંગનો પ્રયોગ કરીને સમજાવેલું છે, જે આપણે આવતા લેક્ચરની અંદર જોઈશું. તો અહીંયા સુધી તમારે તૈયાર કરવાનું છે મિત્રો.